નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. ખેડૂત મિત્રો, આ તમે જે જોઈ શકો છો તે જાહેર છે. જાહેર આપણે વાવ્યું હોય એટલે એમાં રેઢિયા ઢોરા છે, રોજ છે, ભૂંડ છે, કૂતરા છે, અલગ અલગ જાનવરો જે હોય છે તે પાકને નુકસાન કરતા હોય છે. તેને બચવા માટે ખેડૂતો શું કરતા હોય છે? અલગ અલગ પગલાં લે. જે ખેડૂતો હોય છે તે ફેન્સિંગ વાઇલ્ડ કરી શકે એવા જે સક્ષમ ખેડૂત હોય છે તે ફેન્સિંગ વાઇલ્ડ કરતા હોય છે. અને બાકી ચોટ મેકે છે. અત્યારે ઝટકા મશીન પણ અલગ અલગ પ્રકારના અલગ અલગ કંપનીના આવી ગયા હોય છે. તો ઝટકા મશીન દ્વારા પણ આ રેઢિયા ઢોરાઓ, ભૂંડ, રોજને રોકવા માટેના પ્રયાસો કરતા હોય છે. તો એવું જ ભૂંડ, રોજ અને જે આ રોજ છે તેને રોકવા માટેના એવું જ એક અલગ પ્રકારનું પગલું ખેડૂતે લીધું છે, જે છે આ માઇક. તમે જે જોઈ શકો છો આ માઇક, તમને જોઈને આશ્ચર્ય થશે કે આ માઇક દ્વારા કે રોજ કે ભૂંડને કેવી રીતે બચાવી શકાય. તો આ માઇક દ્વારા પણ રોજ અને ભૂંડને બચાવી શકાય. તમે જે ઝટકા મશીન મેકો છો તેનાથી ચોટ મેકો છો તેનાથી જાનવરને તો નથી જ આવતા, પણ ક્યારેક અકસ્માત દ્વારા જે માણસોને પણ ક્યારેક ચોટ લાગી જાય છે ત્યારે માલ અને જાનની બંનેની નુકસાની થાય છે. આ વસ્તુ એવી છે કે આના દ્વારા કોઈને નુકસાની નથી થતી, પણ તમારો પાક પણ બચી શકે છે. તો ચાલો આના ફ્યુચર કેવા છે ને તે આપણે જોઈએ. ખેડૂત મિત્રો, તમે આ જે અવાજ સાંભળો તેના દ્વારા ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે જ્યારથી આ માઇક તેને ખેતરમાં લગાવ્યું છે ત્યારથી ના ખેતરમાં કોઈ દે રેઢિયા ઢોર કે રોજ આવતા બંધ થઈ ગયા છે. આ જ્યારે આ માઇક નહોતું ત્યારે ખેડૂતોએ અલગ અલગ પ્રયાસો કર્યા છે, તેનાથી કોઈ તેને ફાયદો મળ્યો નથી. ફેન્સિંગ વાયર આપણે તાર નાખેલા હોય તો તેમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. રોજ છે તે ફેન્સિંગ વાયરની અંદર જ્યારે ગરી જાય છે ત્યારે તે બહાર નીકળવા માટે આખું ખેતર એને ભીંદી નાખે છે. પણ આ તમે સસ્તું અને સાદું જે આપણે એક કોઠાસૂજ કહેવાય, જે ખેડૂત મિત્રો તમે આ જે માઇક છે તે કેવો અવાજ કાઢે છે. હવે આ માઇક વિશે તમને એને ડિટેલમાં આપણે સમજાવીએ. આના અલગ અલગ ફીચર છે, તમે અહીંયા જે પાછળ જોઈ શકો છો. આ અલગ અલગ ચાપુ આપી છે, તેના વિશે આપણે થોડુંક તમને સમજાવીશું. ખેડૂત મિત્રો, આ તમે જે ચાપુ જોઈ શકો છો તેમાં અલગ અલગ ફીચર આપેલા છે. આ જે છે તે ચાર્જિંગનો પોઈન્ટ છે. આમાં તમે મેમરી કાર્ડ ચડાવી અને તમે રેકોર્ડિંગ હોય તે તમે કરી શકો છો. આમાં USB પેન ડ્રાઈવ છે તેનું પણ તમે કરી શકો છો. આ બટનથી ઓન ઓફ થાય છે. આ બટન તમે દબાવશો એટલે તમારે જેવો અવાજ કાઢવો હોય તેનું રેકોર્ડિંગ થઈ જશે, અને પછી એ જથી બ્લૂટૂથ હોય તેનાથી ચાલુ થશે. અને આ અવાજ જે છે તે કંપની દ્વારા રેકોર્ડિંગ કરેલા 3 મ્યુઝિક આવે છે તેનું ચાલુ થશે. વોલ્યુમ ઘટે છે અને આ ચાપથી વોલ્યુમ વધે છે. અને આની પાછળ તમે આ જોઈ શકો છો, આમાં સેલ આવે છે. જે આ સેલ દ્વારા ચાર્જિંગ પણ થાય છે અને તમે સેલ પણ બદલાવી શકો છો. જો તમારે ચાર્જિંગની સુવિધા ન હોય તો તમે દિવસે દિવસે સેલ પણ બદલાવી શકો છો. તો આપણે હવે કંપની દ્વારા આમાં કયા ફીચર આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. પહેલાં આપણે અહીંથી આને ઓન કરશું એટલે આ તમે જોઈ શકો છો બ્લુ લાઇટ થાય છે. આ તમે અવાજ જોયો. આ અવાજ થોડો અત્યારે રેકોર્ડિંગ કરવા માટે ધીમો કરી નાખું છું. હવે હું આ જે કંપની દ્વારા જે રેકોર્ડિંગ કરેલા આવે છે તેનો હું ચાપ દબાવું છું. તમે જોઈ શકો છો આ એમ્બ્યુલન્સ અથવા પોલીસ ગાડીની જે સાયરન હોય તેવું વાગે છે. હવે આને બદલાવવા માટે હું પાછી એની ચાપ દબાવીશ. આ કૂતરા ભસતા હોય તેવો અવાજ આવી રહ્યો છે, તમને સંભળાતું હશે. અને આ ત્રીજો આવે છે જે અલાર્મ ટાઈપનો અવાજ હોય છે. અલાર્મ આપણા મોબાઈલમાં વાગે છે. અલાર્મ છે, મ્યુઝિક
જે છે તે પ્રકારનો અવાજ આવતો હોય છે. તો ખેડૂત મિત્રો, આ હતા આ માઇકના ફીચર. તો ખેડૂત મિત્રો, તમે આ માઇકના ફીચર જોઈ લીધા છો. હવે આ માઇક જે છે તેની પ્રાઇસ એટલી બહુ મોંઘી નથી, સામાન્ય જ છે. 600ની આસપાસ, આ અલગ અલગ માર્કેટમાં અલગ અલગ ભાવ હોય છે. 600ની આસપાસ, 600-700ની આસપાસ તમને આ માઇક મળી જશે. અને આની બેટરીની આપણે વાત કરીએ તો ખેડૂતનું કહેવું એવું છે કે આ બેટરી 12 થી 14 કલાક સુધી આની બેટરી ટકે છે. એટલે તમારે બેટરીની ઉપાધિ કરવાની જરૂર નથી. સાંજે તમે બાંધી જાઓ તો સવારે તમે જાશો ત્યાં સુધી આ માઇક ચાલુ જ હશે. અને જેના કારણે આ અવાજ તમને તો ફાયદો થશે, તમારા ખેતરમાં તો ફાયદો થશે. ખેડૂત મિત્રો, આ ખેડૂતો કંટાળીને એટલા પરેશાન થઈ ગયા છે, જેને તમામ પ્રયોગો કરી લીધેલા છે. તમે જે મારી પાસે આ સિરીઝ જોઈ શકો છો, તે સિરીઝ બાંધી છે. અલગ અલગ લેમ્પ પણ બાંધેલા છે. આ બાજુ દોરાની પણ વાડ કરેલી છે. અલગ અલગ પ્રયાસો કર્યા તો પણ આ રેટિયાર ઢોર છે અને ભૂંડ છે, રોજ છે, તે આવી જતા હતા ખેતરોમાં. પણ જ્યારથી ના માઇક, તેમને કહેવું એવું છે કે જ્યારથી ના માઇક મેં એના ખેતરમાં આ મેક્યું છે, ત્યારથી એવા કોઈ પણ પ્રકારની સમસ્યા તેને રહી નથી. તો બસ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું જ જણાવવાનું હતું કે આ માઇકથી ખેડૂતોને ફાયદો થાય છે. તો બસ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. હવે પાછા મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, જય હિન્દ. તમને એક જાતા એક અવાજ ફેરથી એકવાર તમને સંભળાવી દઉં. બસ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. હવે પાછા મળીશું એક નવા વિડીયો સાથે. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો બીજા ખેડૂતો મિત્ર સાથે શેર કરી દેજો, જેથી કે એનો પણ ફાયદો થઈ શકે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. મિત્રો, આ ખેડૂતે ચાર્જિંગની પણ સુવિધા અહીંયા જ રાખી છે. જ્યાં આ આમનું ચાર્જિંગ આવે છે, જેને કોઠા સૂટ થોડીક વાપરીને આ ચાર્જિંગની સિસ્ટમ બનાવી છે, જેથી કરીને આ માઇકને ઘરે પણ લઈ જવાની જરૂર નથી. આ ચાર્જિંગની પિન છે, તેમાં આ ચાર્જિંગ સિમ્પલી આવી રીતે અંદર ભરાવી દેવાની છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો ચાર્જિંગ ચાલુ થઈ ગયું છે, બ્લુ લાઇટ ચાલુ થઈ ગઈ છે. તો બસ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ.